જે પેન ગળી ગયેલું બાળક હતું એ 11 વર્ષનું હતું અને સિક્કો ગળી ગયેલું હતું એ 3 વર્ષનું હતું. ટોટલ ઓપરેશન આપણે જે કહીએ બેહોશ કરીને બેહોશીથી બહાર લાવવામાં અને એમાં 45 મિનિટ્સથી 1 કલાક જેવો ટાઈમ લાગ્યો હતો આખા ઓપરેશનના પ્રોસિજરમાં. અને ઓપરેશન બંને દૂરબીનથી જ કરવામાં આવ્યા હતા, એટલે કઈ ચીરો કે કઈ નથી મુકાયો. હા, એન્ડોસ્કોપી એટલે જે પિન ગળી ગયું હતું એને આપણે કહીએ બ્રોન્કોસ્કોપી, કારણ કે એની શ્વાસ નળીમાં હતું. અને જે સિક્કો ગળી ગયું હતું એને આપણે ડાયરેક્ટ લારિંગોસ્કોપી કહીએ, એનું થોડું ઉપર અન્ન નળીના ભાગમાં. ઈએનટીના 3, 4 થી 5 ડોક્ટરો મિનિમમ હોય અને એનેસ્થિસિયાની આખી ટીમ હોય એ લોકોની, જે બેહોશ કરવામાં આવે બધા જ ડોક્ટર હોય છે. એટલે 10 થી 12 ડોક્ટર તમે મિનિમમ એમ કહી શકો. મારું નામ ડોક્ટર ઈશિતા શાહ છે. હું એસએસજી હોસ્પિટલના ઈએનટી વિભાગમાં છું.